હેલો સ્ટુડન્ટ, ધોરણ 12 ગુજરાતી મીડિયમ, ચેપ્ટર નંબર 10. અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ટ્રાય છે, બરાબર. તો ટ્રાય બ્લોક કઈ રીતે યુઝ કરાય છે અને ટ્રાય જ્યારે યુઝ કરીએ છીએ, બરાબર, ત્યારે કેચ અને ફાઇનલી બ્લોક તમારે ત્યાં લખવો પડે છે. એટલે કે કેચ અને ફાઇનલી બેમાંથી કોઈ એક બ્લોક ત્યાં લખવો પડે છે. તો આગળના લેક્ચરમાં આપણે ટ્રાય બ્લોક વિશે વાત કરી હતી. આજે આપણે વાત કરીશું કેચ બ્લોક વિશે. તો કેચ વિભાગ હંમેશા ટ્રાય વિભાગની તરત પાછળ હોવો જોઈએ. એટલે કે જ્યારે તમે ટ્રાય વિભાગ લખો છો, બરાબર, એટલે કે ટ્રાય બ્લોક લખો છો, એની નીચે તમારે કેચ બ્લોક લખવો પડે. તો વ્યવસ્થાપન કરવા માટે જરૂરી સૂચનાઓ આ વિભાગમાં આવે છે. તો કેચ વિભાગ અપવાદનું વ્યવસ્થાપન કરનારો વિભાગ હોવાથી જાવામાં તેને એક્સેપ્શન હેન્ડલર કહે છે. તો કોઈ એક ટ્રાય વિભાગ માટે એક કે તેથી વધુ કેચ વિભાગ હોઈ શકે છે. એટલે કે તમારે કોઈ એક ટ્રાય બ્લોક લખ્યો હોય તો એ ટ્રાય બ્લોકને શું કરવા માટે, એના માટે તમારે એક્સેપ્શન હેન્ડલર કરવા માટે એક કે તેનાથી વધારે કેચ બ્લોક હોઈ શકે છે. તો કેચ વિભાગમાં કઈ રીતે એને લખી શકાય, તો અહીંયા તમને આપેલું છે ટ્રાય બ્લોક. તો પછી એને જે છગડિયા કૌંસ છે એની અંદર અહીંયા સેટ ઓફ સ્ટેટમેન્ટ આવશે કે જે એક્સેપ્શન જનરેટ કરતા હશે. એની તરત જ નીચે અહીંયા તમારે શું કરવાનું છે, કેચ બ્લોક લખવાનું છે. અહીંયા શું થશે, એક્સેપ્શન ટાઈપ અને એક્સેપ્શન ઓબ્જેક્ટ, એટલે કે જે અહીંયા એક્સેપ્શન જનરેટ થાય છે, કયા પ્રકારનું એક્સેપ્શન છે અહીંયા લખવામાં આવશે. અને એનું જે એક્સેપ્શન છે એને હેન્ડલિંગ કરતો કોડ અહીંયા છગડિયા કૌંસમાં લખવામાં આવશે. તો કેચ વિભાગમાં કીવર્ડ તરીકે કેચ લખી તેની પાછળ એક પેરામીટર આપવામાં આવે છે, જે અહીંયા આવી રીતે આપેલું છે એ. તો અપવાદના વ્યવસ્થાપન માટેની સૂચનાઓ કૌંસની વચ્ચે લખવાની હોય છે. આ વિભાગે કયા પ્રકારના અપવાદ સાથે કામ પાર પાડવાનું છે તે પેરામીટર દ્વારા દર્શાવવામાં આવે છે. જાવા વિવિધ પ્રકારના અપવાદો માટે સહાય આપે છે. અને આ મુદ્દાની ચર્ચાના પાછળના ભાગે આપણે અનેક કેચ વિભાગનો ઉપયોગ કરી કેવી રીતે વિવિધ પ્રકારના અપવાદોને પાર પાડી શકાય તે જોઈશું. એટલે કે ટ્રાય બ્લોકની અંદર જે એક્સેપ્શન ક્રિએટ થાય છે, તો આપણે આમાં જોઈશું કે કેચ દ્વારા એને કઈ રીતે આપણે પાર પાડી શકીએ, એટલે કે એમાંથી એને બહાર કાઢી શકીએ. તો અહીંયા તમને આપેલું છે કે પહેલાં ટ્રાય બ્લોક આપેલો છે, એ શું કરશે, એક્સેપ્શન ક્રિએટ કરશે. અને જ્યારે એક્સેપ્શન ક્રિએટ કરશે એટલે એક્સેપ્શન અહીંયા ડાયરેક્ટ થ્રો થશે. ક્યાં થ્રો થશે, કેચ બ્લોકમાં. તો કેચ બ્લોક શું છે, એક્સેપ્શન હેન્ડલર. સો હવે યોગ્ય અપવાદ વ્યવસ્થાપન ગોઠવતા પ્રોગ્રામનું ઉદાહરણ જોઈએ. કે આ સમજવા માટે હવે આપણે કેચ વિભાગમાં ઓબ્જેક્ટ ઝીલીને એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ્સ અપવાદનું વ્યવસ્થાપન કરીશું. તો પ્રક્રમના પાછળના ભાગે આપણે પ્રોગ્રામનો અંત લાવે વિના પ્રોગ્રામનો અમલ ચાલુ રાખવા માટેની સૂચનાઓ કેવી રીતે લખીએ તે જોઈએ. મીન્સ અહીંયા શું કરીએ આપણે, જો ટ્રાય બ્લોક લખ્યું છે, હવે પ્રોગ્રામ એનો એ જ છે. અહીંયા શું છે, આપણે વેરિયેબલ લીધું હતું સિટી લિસ્ટ, એની અંદર 4 વેલ્યુ આપી હતી. હવે અહીંયા 4 વેલ્યુ આપી હતી ત્યારે એને અહીંયા શું કર્યું હતું, આપણે 5 ડિસ્પ્લે કરાયા હતા. હવે અહીંયા આપણે 4 જ વેલ્યુ લીધી છે તો 5 વેલ્યુ ડિસ્પ્લે થાય જ નહીં. એટલે અહીંયા શું થશે, એક્સેપ્શન ક્રિએટ થશે. એટલે એક્સેપ્શન ક્રિએટ થાય એટલે સીધો તમારો અહીંયા શું થશે, થ્રો થશે એક્સેપ્શનનો. અને અહીંયા એને શું થશે, હેન્ડલ થશે. તો અહીંયા તમને આપેલું છે કે આકૃતિ 10.10માં દર્શાવેલ સૂચનાઓ સફળતાપૂર્વક કમ્પાઇલ થશે અને તેનો અમલ પણ થશે. એટલે કે અહીંયા શું, પહેલાંમાં તો કેવી ડાયરેક્ટ એરર આવતી હતી, આવી રીતે તમને એરર મળતી હતી. જ્યારે હવે તમે આ પ્રોગ્રામ રન કરશો, બરાબર, કેચ બ્લોક જોડે, તો પ્રોગ્રામમાં શું થશે, એરર નહીં આવે. એમાં શું થશે, એને સફળતાપૂર્વક કમ્પાઇલ પણ થશે અને રન પણ થશે. પછી આકૃતિ 10.10માં દર્શાવેલ પ્રોગ્રામનો સૂચનાક્રમ 16 પરના વિધાનથી અપવાદ સર્જાશે. એટલે કે અહીંયાથી 16 નંબરની લાઈન આ અહીંયા સિટી લિસ્ટ 5 લખી છે, જ્યારે આપણે 4 જ વેલ્યુ આપેલી છે. તો અહીંયાથી શું થશે, એક્સેપ્શન ક્રિએટ થશે. તો અહીંયા આપણને જ કીધું છે કે સિટી લિસ્ટ એરેના 5મા ઘટકનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, જો કે ખરેખર એરેમાં તો માત્ર 4 જ ઘટક છે. તો આપણો પ્રોગ્રામ એવી કિંમત આપીને એરે ઘટકનો ઉપયોગ કરવા પ્રયત્ન કરે છે કે જે એરેની મર્યાદાની બહાર છે. એ સ્વાભાવિક રીતે જ પ્રોગ્રામને એક અપવાદ તરફ દોરી જાય છે. તો જ્યારે અપવાદ ઉદ્ભવે છે ત્યારે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન પ્રકારનો ઓબ્જેક્ટ બનાવીને છોડવામાં આવશે.
એ પછી તેને સંબંધિત કેચ વિભાગ આ અપવાદનું વ્યવસ્થાપન કરે છે અને અનપેક્ષિત રીતે પ્રોગ્રામનો અંત આવવા દેતો નથી. તો કેચ વિભાગ EOB જે ઓબ્જેક્ટનો નિર્દેશ ધરાવે છે, જેને ટ્રાય વિભાગ દ્વારા સર્જન કરીને મોકલવામાં આવે છે. એટલે કે અહીંયા ટ્રાય વિભાગની અંદર જે સિટી લિસ્ટ ફાઇલ બરાબર એમાંથી શું થશે, એક્સેપ્શન ક્રિએટ થશે. જ્યારે એને અહીંયા થ્રો કરીશું ત્યારે એ કયા પ્રકારનું છે એનો ટાઈપ અહીંયા આવશે, એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, અને અહીંયા કયા પ્રકારનો ઓબ્જેક્ટ છે એ આવશે. તો જ્યારે આ પ્રમાણે તમે લખીને મૂકો છો બરાબર, તમને આ પ્રમાણે આઉટપુટ મળશે કે સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટેડ બિફોર ટ્રાય, એટલે કે સ્ટેટમેન્ટ ટ્રાયની પહેલાં શું થયું છે, એક્ઝિક્યુટ થયું છે. અને સ્ટેટમેન્ટ વિધિન ટ્રાય બ્લોક બિફોર ડિસ્પ્લેઇંગ ધ ફિફ્થ એલિમેન્ટ વિધિન કેચ બ્લોક, caught exception object of type java.lang.arrayIndex out of bound exception file, એટલે કે અહીંયા તમને એરર મળશે બરાબર. તો સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટેડ આફ્ટર ટ્રાય એન્ડ કેચ, એટલે કે અહીંયા તમારું ઇવેન્ટ હેન્ડલર આવી ગયું કે અહીંયા આ તમે 5 લખ્યું છે ત્યાં તમારી આ એરર આવે છે એમ. તો હવે અહીંયા વાત કરીએ એક કરતાં વધુ કેચ વિભાગની. તો એક જ પ્રોગ્રામમાં અનેક અપવાદરૂપ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. તો ઉદાહરણ તરીકે ધારો કે આપણે એક ચોક્કસ ફાઇલને દૂરસ્થિત કમ્પ્યુટર પર અપલોડ કરવી છે, તો તે 2 સ્પષ્ટ અપવાદો તરફ દોરી જશે. એક જો ફાઇલ આપણા કમ્પ્યુટરમાં ઉપલબ્ધ નહીં હોય અને બીજું જો આપણું કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાણ ધરાવતું ન હોય. સો એક કરતાં વધારે અપવાદોને સંભાળવા માટે જાવામાં જોગવાઈ છે. તો અગાઉ ચર્ચા કર્યા મુજબ અપવાદ સર્જાવાની શક્યતા ધરાવતી સૂચનાઓ ટ્રાય વિભાગમાં લખવી જોઈએ. અને એ સિવાય દરેક પ્રકારના અપવાદને અલગ રીતે સંભાળવા માટે એક કરતાં વધુ કેચ વિભાગ હોઈ શકે. એટલે કે હવે આપણે અહીંયા શું કરીશું, ટ્રાય બ્લોક લખીશું. તો ટ્રાય બ્લોકની અંદર આપણે જે 2 વસ્તુ લખીશું, અહીંયા શું કરીશું, 2 અલગ અલગ એક્સેપ્શન આપણે અહીંયા ક્રિએટ કરવાના છે. અને 2 એક્સેપ્શન ક્રિએટ કર્યા પછી એને શું કરવાનું છે, કેચ બ્લોકમાં મોકલવાના છે. પણ કેચ બ્લોકમાં અહીંયા શું કરવાનું, સેપરેટલી, એટલે કે અલગ અલગ 2 કેચ બ્લોક એના અલગ અલગ આવશે. ટ્રાય બ્લોક એક જ છે પણ કેચ બ્લોક અલગ અલગ 2 આવશે. તો અહીંયા આપણે જોઈએ કે ટ્રાય વિભાગ જો વિવિધ પ્રકારના અનેક અપવાદો થ્રો કરે તો આપણે જુદા જુદા અપવાદોનું વ્યવસ્થાપન કરી શકે તેવા અનેક કેચ વિભાગ લખી શકીએ છીએ. તો આ વ્યવસ્થા પ્રોગ્રામરને દરેક પ્રકારના અપવાદ માટે અલગ લોજિક લખવા માટે મદદરૂપ થાય છે. તો અહીંયા તમને કીધું છે પહેલાં છે કેચ બ્લોક, ટ્રાય બ્લોક આપેલું છે. અહીંયા તો શું થશે, એક્સેપ્શન ક્રિએટ થશે. એક્સેપ્શન ક્રિએટ થશે એટલે પહેલું જે એક્સેપ્શન હશે અહીંયા આવશે, કેમ કે સેપરેટલી એટલે કે અલગ અલગ કેચ બ્લોક લખવાના છે આપણે. તો પહેલું જે એક્સેપ્શન આવશે અહીંયા આવશે, પછી પાછું ફરીથી એક્સેપ્શન ક્રિએટ થશે અહીંયા આવશે. તો અહીંયા તમને આપેલું છે પ્રોગ્રામ. તે પ્રોગ્રામના કીધું છે કે એક કરતાં વધારે કેચ વિભાગનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ટ્રાય વિભાગની અંદર 2 જુદા જુદા પ્રકારના અપવાદ આપેલા છે. પહેલું છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, જે આપણે વાત કરીએ જ કે 4 વેલ્યુ આપેલી અને સિટી લિસ્ટમાં 5 આપણે વેલ્યુ ડિક્લેર કરી. બીજા નંબરનું છે એરિથમેટિક એક્સપ્રેશન, જે આપણે પહેલાં બી વાત કરી હતી કે કોઈ પણ સંખ્યા છે તો સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં. તો એ જો સંખ્યાને તમે 0 વડે ભાગવા જાઓ તો તમને ત્યાં જે એક્સેપ્શન આવે, એક્સેપ્શન કયું કહેવાય, એરિથમેટિક એક્સપ્રેશન, આપણે પહેલાં બી વાત કરેલી છે. તો આ બંને જે એક્સેપ્શન છે એ બંને એક્સેપ્શન આપણે આ પ્રોગ્રામની અંદર ટ્રાય બ્લોકમાં ઉપયોગમાં લેવાના છે. અને ટ્રાય બ્લોકમાં ઉપયોગમાં લીધા પછી એને શું કરવાનું છે, કેચમાં અલગ અલગ ડિક્લેર કરવાના છે, એનું હેન્ડલર કરવાનું છે. તો પહેલું અહીંયા છે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન અને સેકન્ડ છે એરિથમેટિક એક્સેપ્શન. અહીંયા તમને સમજૂતી આપેલી છે કે કેચ વિભાગ કોઈ પણ પ્રકારના અપવાદનું વ્યવસ્થાપન કરી શકે છે. જે છેલ્લો છે લાસ્ટમાં છે એક્સેપ્શન, બરાબર. કેમ કે તમે એક કરતાં વધારે કેચ બ્લોકનો ઉપયોગ કરો ને તો ત્યારે લાસ્ટમાં આપણે કેમ બાય ડિફોલ્ટ એક વસ્તુ હોવી જ જોઈએ. તો આ બાય ડિફોલ્ટ એક્સેપ્શન છે કે આ કમ્પલસરી હોવું જ જોઈએ. તો આ જે છે એક ડિફોલ્ટ પ્રકારનો કેચ વિભાગ છે. અને જ્યારે અનેક કેચ વિભાગ હોય ત્યારે આ વિભાગને છેલ્લા વિભાગ તરીકે રાખવો પડે છે. તો પ્રોગ્રામ લખતી વખતે કોઈ ચોક્કસ કેચ બ્લોકનો ક્રમ રાખ્યો છે તે અસર કરતું નથી, પરંતુ ડિફોલ્ટ વિભાગ તો બધા કેચ વિભાગ પછી છેલ્લે રાખવો પડે છે. એટલે કે કેચ વિભાગમાં અહીંયા કોઈ નંબર ના હોય, પણ જે ડિફોલ્ટવાળો હોય ને એ ડિફોલ્ટવાળો હંમેશા છેલ્લે જ હોય. તો અહીંયા તમને ઉદાહરણ આપેલું છે. પહેલું જુઓ, પહેલું એક્સેપ્શન તમારું પહેલો કેચ બ્લોક ક્યાં આવશે, 18મી લાઈન ઉપર. આ જે છે શેના માટે છે,
જે આપણે એરે સિટી લિસ્ટવાળું છે કે 4 વેલ્યુ છે અને 5 આપણે એને ડિસ્પ્લે કરાવીએ છીએ. બીજા નંબરમાં તમને કીધું છે 21મી લીટી ઉપર, એટલે કે 21મી લાઇન ઉપર કેચ બ્લોક છે શું છે, એરિથમેટિક એક્સેપ્શન, એટલે કે જે આપણે સંખ્યા આપેલી છે સંખ્યા 15 નંબરની અને 15 સંખ્યાને આપણે 0 વડે ભાગવા માટે પ્રયત્ન કરીએ છીએ, તો કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગી શકાય નહીં, બરાબર. તો એના માટેનું છે. અને 24 નંબરની લાઇનમાં છે એ કેચ વિભાગ છે, હંમેશા એને છેલ્લે જ રાખવો પડે કેમ કે ડિફોલ્ટ છે, બરાબર. તો એક કરતાં વધુ ટ્રાય વિભાગને એકની અંદર બીજો, બીજાની અંદર ત્રીજો એમ લિસ્ટિંગ કરીને લખી શકાય. એટલે કે ટ્રાય બ્લોક જ્યારે લખતા હોય તો એક ટ્રાય, એની અંદર બીજો ટ્રાય, એની અંદર ત્રીજો ટ્રાય, બરાબર. પણ કેચ વિભાગ જ્યારે લખતા હોય તો એક કેચ પછી બીજો એની અંદર કેચ, એવી રીતે ના લખી શકાય. પર્ટિક્યુલરલી એક કેચ લખો, એને કમ્પ્લીટ બંધ કરો પછી જ બીજો કેચ લખી શકાય, બરાબર. તો આ લેક્ચરમાં આટલું જ, બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું.